એક ખૂબ જ સુંદર ગામ, ઢળતો સૂરજ અને માટીની મીઠી મીઠી સુગંધ પ્રસરી રહી હતી. ખેતરોમાં લહેરાતો પાક સૌના દિલને જીતી લે તેવી રીતે લહેરાતો હતો. ગામ નાનું પણ સૌના દિલને મન બહુ મોટા હતા. ગામના પાદરમાં એક મહાદેવનું સુંદર નાનું એવું મંદિર હતું. હરિયાળું લાગતું આ ગામ જાણે એક સ્વર્ગ જ હતું. ઢળતા સૂરજના એ રંગો ગામમાં ફેલાઈ રહ્યા હતા. ગામથી થોડા જ અંતરે એક નાનું એવું રહેવાનું ઘર સાંભળતા જ લાગે કે પરિવારના સભ્યો હોય, સાથે જમવાનું હોય, હસવાનું, રડવાનું અને લાગણીઓનો દરિયો હોય. પણ આ એક એવું નાનું ઘર હતું કે જ્યાં કોઈ પરિવાર નહીં, માત્ર એક જ વ્યક્તિ અહીં રહેતા હતા અને તે હતા દેવરાજ દાદા. મોં પર થોડી કરચલીઓ અને ખૂબ જ ચમકતી આંખો. ગામમાં ઘણા લોકો તેમને જાણતા અને તેઓ કોઈના ટેકે ન રહેતા. ગામમાં તેમને સૌ દેવરાજ ભા કહીને જ ઓળખતા. નાના એવા ઘરમાં રહેતા, જાતે જ જમવાનું બનાવતા અને થોડી જમીન હતી તેમાં મહેનતથી કામ કરીને ગુજરાન ચલાવતા. જ્યાં રહેતા ત્યાં જ ખેતર હતું. કૂવામાંથી પાણી ભરી લેતા અને સાંજ થતાં જ મહાદેવના મંદિર જતા પછી વાળું કરીને તેમના ફળિયામાં સૂઈ જતા. આ જ તેમનું જીવન હતું. ઉંમર ઘણી બધી હોવા છતાં તેઓ ખૂબ જ મહેનત કરતા. ગામ શહેરથી ખૂબ જ દૂર હતું, માટે કંઈ પણ ખેતીને લગતું કામ હોય તો શહેર જવું પડતું. દેવરાજભા ખેતી કરતા અને તેના બિયારણ ઘણી વખત જરૂર પડે તો શહેર લેવા જતા. ઘણા દિવસથી ખેતરમાં બિયારણની જરૂર હતી, માટે એક દિવસ તેઓને શહેર જવાનું થયું. ખાનગી વાહનો તો પહેલાંના સમયમાં નહોતા. સરકારી બસોમાં જ મુસાફરી કરવી પડતી, માટે દેવરાજભા પણ શહેર જવા નીકળી પડ્યા. સવાર થતાં શહેર પહોંચ્યા. શહેરની ભાગદોડ જોવા મળી તો ક્યોક શાળા કે કોલેજ જતા બાળકો જોવા મળ્યા. ચાની લારી પર ચા પીધી અને શહેરની પ્રખ્યાત બિયારણની દુકાને પહોંચી ગયા. બિયારણ પસંદ કર્યું, પણ તેની ખરીદી ન થઈ શકી, કેમ કે મોંઘવારી આસમાને પહોંચી છે, માટે બિયારણ માટે પૂરતા પૈસા તેમની પાસે નહોતા. ફરી ગામડે જઈને ફરી આવવું તેના કરતાં અહીં જ કંઈક કામ કરી લેવાનું વિચારી લીધું. નાની હોટલમાં બપોરનું જમ્યા અને તરત જ કોઈ કામની શોધમાં નીકળી પડ્યા. ત્યાં રસ્તામાં અચાનક જ એક કરિયાણાની દુકાન નજરે ચડતા ત્યાં જાય છે. ત્યાં ઘણા મજૂરો કામ કરતા હતા અને પાસે જ માલિકને જુએ છે. દેવરાજભા માલિક પાસે જઈને થોડા દિવસ કામ પર રહેવાની વાત કરે છે. માલિકને પણ માણસની જરૂર હતી અને દેવરાજભાની ઉંમર જોઈને તેઓને કામ પર રાખી લે છે. એક અઠવાડિયું થયું. ખૂબ જ કામ કર્યું અને થોડા પૈસા મળ્યા બાદ બિયારણની ખરીદી કરી. ગામમાં ખેતર એમ જ પડ્યું હતું, માટે દેવરાજભાને ગામ જવાની ખૂબ જ ઉતાવળ હતી. તે દિવસે જ સાંજ થઈ હોવા છતાં તેઓ ગામ જવાની બસમાં બધો જ સામાન લઈને બેસી ગયા. રાત થઈ હતી. બસ થોડી વાર ત્યાં ચાની દુકાન પાસે ઊભી રહી. દેવરાજભાને કંઈ ન મળે તો ચાલે, પણ ચા વિના બિલકુલ ન ચાલે. તેઓ અને બીજા 4-5 લોકો બસની નીચે ઉતર્યા. ચા પીધી. દેવરાજભાની ચા પૂરી થતાં જ તેમને ત્યાં બસની પાછળથી બાજુ કંઈક અલગ જ અવાજ સંભળાયો. અવાજ વિશે ત્યાં ઊભેલા લોકોને વાત પણ કરી, પરંતુ બીજાઓને કંઈ જ નહોતું સંભળાતું. દેવરાજભાના કાને વારંવાર કંઈક અવાજ આવી રહ્યો હતો. તપાસ કરવા જવાનું નક્કી કર્યું. ત્યાં જ બસને ઉપડવાનો સમય થઈ ગયો. બસ ઉપડી અને દેવરાજભા બસમાં જ બેસી ગયા. તેઓના મનમાં માત્ર એ અવાજ જ ગુંજી રહ્યો હતો અને માત્ર એ જ વિચારતા હતા કે આટલો ઝીણો અને દુઃખભર્યો અવાજ કોનો હશે. આખરે તેમને ગામ જવાનો રસ્તો આવ્યો અને તેઓ સામાન લઈને નીચે ઉતર્યા, કારણ કે બસ ગામમાં અંદર સુધી ના આવતી. તેઓને ઘર સુધી ચાલીને જ જવું પડતું. નીચે ઉતરીને તેઓ ચાલવા લાગ્યા અને રસ્તામાં ગામના પાદરનું મહાદેવનું મંદિર આવતા થોડીવાર ત્યાં દર્શન કરીને ઓટલે બેઠા. સવારના લગભગ 4 વાગ્યા હશે. ગામમાં શાંતિ છવાયેલી હતી. દેવરાજભા ઓટલે બેઠા હતા. ત્યાં જ ફરી એ જ અવાજ તેમને કાને પહોંચ્યો. ફરી બેઠા થઈને આમ તેમ ગોતવા લાગ્યા. મંદિરની બધી જ બાજુ ફરી વળ્યા, પણ કાંઈ જ દેખાયું નહીં. ઘર હજુ થોડું દૂર હતું, માટે ફરી ઘર જવા નીકળી પડ્યા. હજુ પણ મનમાં માત્ર એક જ સવાલ સતાવતો હતો, આટલો ઝીણો અને દુઃખભર્યો અવાજ કોનો હશે. અંતે ઘર આવ્યું. શાંતિ ભર્યા ઊંડા શ્વાસ લઈને થોડીવાર આરામ કર્યો અને પછી તરત જ કામે લાગી ગયા. ખેતરમાં જ તેમનું આ નાનું અમથું ઘર હતું. લોકોથી ડર હતો કે નફરત એ ખબર નહીં, પણ તેમને એકલા જ રહેવું પસંદ હતું. એટલા જ ખેતીકામ કરતા અને ગુજરાન ચલાવતા.
તે દિવસે ખૂબ જ કામ કર્યું અને સાંજ દિવસ આથમતા મંદિર પહોંચી ગયા. મંદિરથી આવીને જાતે જ ખાવાનું બનાવતા. એ બનાવીને વાળું કરી તેઓ થોડીવાર ત્યાં નાની એવી ખેતરના કૂવાથી થોડે દૂર એક ટેકરી હતી ત્યાં બેસવા ગયા. ખૂબ જ શાંતિભર્યા વાતાવરણમાં ટેકરી પર બેસીને ઘણું બધું અવનવું વિચાર્યા કરતા. ત્યાં અચાનક જ ફરી એ જ બસમાં સંભળાયેલો, મંદિર પાસે સંભળાયેલો એ જ અવાજ એમના કાને પહોંચ્યો. બેઠા થઈને તરત જ ઘર, કૂવો અને બધી જગ્યાએ કંઈક છે કે નહીં એ વિચારતા વિચારતા આમ તેમ દોડવા લાગ્યા. ખેતરમાં એકલા જ જીવન ગુજારતા, કોઈનાથી પણ ન ડરતા એવા દેવરાજ ભાને આ અવાજે બેચેન કરી મૂક્યા હતા. હજુ પણ મનમાં એક જ સવાલ હતો, આટલો ઝીણો અને દુઃખભર્યો અવાજ કોનો હશે? કોણ હશે એ જાણવા તેઓ આમ તેમ ગોતવા લાગ્યા. તેમને આ અવાજ ખૂબ જ દુઃખી કરી રહ્યો હતો. ફરી તપાસ માટે ટેકરીએ પહોંચ્યા અને તેઓ આજુબાજુ જોવા લાગ્યા. ત્યાં અચાનક જ તેમની નજર ટેકરીથી નીચે પડેલા એક પથ્થર પાસે પહોંચી. તરત જ ત્યાં પહોંચ્યા અને પથ્થર દૂર કર્યો તો એક નાની એવી માસૂમ બાળક ખૂબ જ રડતી હતી. તરત જ દેવરાજભાઈએ એ બાળકીને પોતાના હાથમાં લઈ લીધી અને કોણ છે, કોણ લાવ્યું હશે, આ બધું જ વિચારવાને બદલે માત્ર તેને રડતી બંધ કેમ કરાવી તેના વિશે જ વિચારવા લાગ્યા. ઘરમાં ગયા અને દૂધ પડ્યું હતું એ પીવડાવ્યું. થોડીવાર થઈ અને બાળકી શાંત પડી. તે દિવસની આખી રાત દેવરાજભાઈએ આ બાળકીની સેવામાં જ વિતાવી દીધી. સવાર પડતા ગામમાં કોઈની દીકરી હશે કે નહીં એ જાણવા ગામ સુધી પહોંચ્યા. ગામ નાનું હતું માટે ત્યાં થોડા લોકોને આ વાત કરી અને દરેક લોકો સુધી ધીમે ધીમે બાળકીના સમાચાર પહોંચી ગયા. સાંજ થઈ ત્યાં સુધી દેવરાજભા ગામના એ મંદિરમાં બાળકીને લઈને બેઠા પણ કોઈ જ આવ્યું નહીં. બીજા દિવસે ફરી ઘણા બધા ઘરે જઈને બાળકી વિશે જણાવ્યું પણ કોઈ જ આ બાળકીને જાણતું નહોતું. વિચારો ઘણા આવતા હતા. દેવરાજભા ફરી ઘર સુધી પહોંચ્યા અને તે દીકરીને મહાદેવજીના જ આશીર્વાદ માનીને દીકરીનો ઉછેર કરીને તેની સાથે જ રાખવાનો નિર્ણય કરી લીધો. ધીમે ધીમે આ દીકરી મોટી થઈ રહી હતી. દેવરાજભા તેના ખાવાથી લઈને કપડાં અને બધું જ ધ્યાન રાખતા અને નામ રાખ્યું ધરતી. તેમની જિંદગી ખૂબ જ બદલાઈ રહી હતી. એક દીકરીનો ઉછેર ખરેખર તો માં જ કરી શકે પણ અહીં માંથી પણ વિશેષ ઉછેર દેવરાજભા કરી રહ્યા હતા. સવારે ધરતી જાગે પછી ખેતર કામ કરવા જાય. તેઓ જો કામ કરતા હોય ત્યાં જ એક ગોદડીમાં ધરતીને સુવડાવતા. થોડીવાર ત્યાં ફરી તેની પાસે પહોંચી જતા અને પાણી કે દૂધ પીવડાવતા. ધરતી ધીમે ધીમે મોટી થઈ રહી હતી. ઘણી વખત તો દેવરાજભા પોતે નાના બાળક બનીને ધરતીને રમાડવા લાગતા. ઘણીવાર વધુ રડે તો ખૂબ દુઃખી થઈ જતા. ધરતીનું હાસ્ય જોઈને ઘણી વખત આંખોમાં પાણી આવી જતું. એક શ્રેષ્ઠ જિંદગી તેઓ ધરતીને આપવા માગતા માટે અત્યારથી જ મોટી કરીને શહેર ભણવા જશે એ સપનાઓ જોઈ રહ્યા હતા અને પૈસા પણ બચાવવા લાગ્યા હતા. તેમનું સંપૂર્ણ જીવન હવે ધરતી જ હતી. ધરતીને મૂકીને તેઓ એક પણ કામ ન કરતા અને તેનું ખૂબ જ ધ્યાન રાખતા. આખરે તે ચાલતા પણ શીખી ગઈ અને હવે ઘણું ખાવાનું પણ શીખી હતી. દેવરાજભા આખો દિવસ તેની સાથે વાતો કરતા અને ધરતી બોલતા શીખી નહોતી છતાં પણ થોડો ઘણો અવાજ કરીને જવાબ આપતી હોય તેમ અવાજ કરતી. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. દેવરાજભા અને ધરતી બંનેને એક નવી જ દુનિયા મળી હતી. રોજે તે નવું નવું જ્ઞાન ધરતીને આપતા રહેતા. અંતે ધરતી પણ હવે એ જ્ઞાનની સાથે સવાલો કરતી થઈ ગઈ હતી. માસૂમ બાળકી હવે બોલ બોલ કરતી એક છોકરી બની ગઈ હતી. દેવરાજભા તેને ભણાવવા માગતા હતા. ગામમાં જે શાળા હતી ત્યાં 7 ધોરણ સુધી ભણી શકાતું. ધરતીને દરરોજ દેવરાજભા ત્યાં મૂકી આવતા અને ધીમે ધીમે 7 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો હતો. ખૂબ જ સમજદાર ધરતી હવે દેવરાજભાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. દેવરાજભાને બાપુ કહીને જ બોલાવતી. દેવરાજભા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા. અત્યાર સુધી કામ કરીને ઘણી બચત તેમણે ધરતી માટે કરી હતી. આમ તો કોઈ ચિંતા નહોતી પણ હવે આ દુનિયા જલ્દી જ તેઓ છોડવાના હતા. આવા વિચારોથી ધરતીને કોણ સાચવશે એ જ ચિંતામાં રહેવા લાગ્યા હતા. ધરતી નાની હતી પણ ખૂબ જ સમજદાર. રસોઈ બનાવીને દરરોજ દેવરાજભા સાથે જમતી અને ઘણી બધી વાતો કર્યા કરતી. ક્યારેક વાતમાં તે દેવરાજભાને તેના પરિવાર વિશે પૂછતી તો ક્યારેક તેના મા કોણ છે તેના વિશે જ પૂછતી. દેવરાજભાને જવાબ આપવો શક્ય નહોતો માટે તેઓ આ વાતને ટાળીને ફરી બીજી કોઈ વાત લાવી દેતા. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. ધરતીને 7મું ધોરણ પૂરું થવા જ આવ્યું હતું. એક દિવસ અચાનક જ સવારના સમયે
એક ગાડી દેવરાજબાના ઘરે આવીને ઊભી રહી. ગાડી જોઈને તો કોઈ ખૂબ જ પૈસાદાર માણસ હોય તેવું લાગતું હતું. તેમાંથી બે માણસો નીચે ઉતર્યા અને દેવરાજબા પાસે પહોંચ્યા. દેવરાજબા તેઓને થોડીવાર જોતા જ રહે છે અને પછી અંદર બેસાડે છે. તેમને આ બંને માણસોને ક્યાંય જોયા હોય એવું જ લાગી રહ્યું હતું. થોડીવાર વિચાર કર્યા અને પછી યાદ આવ્યું કે આ તો એ જ માલિક હતા જેને ત્યાં દેવરાજબાએ શહેરમાં થોડા દિવસ કામ કર્યું હતું. સાથે એક ખૂબ જ ગરીબ અને મજૂર જેવા જ દેખાતા એ બીજા વ્યક્તિને પણ તેમણે જોયા હતા. ઓળખતા જ દેવરાજબા માલિકને કહેવા લાગ્યા, તમે અહીં સુધી? માલિક દેવરાજબા સામું જોઈને બોલવા લાગ્યા, હા, તમે મારી કરિયાણાની દુકાનમાં કામ કર્યું ત્યાં જ એક ગરીબ અને લાચાર મજૂર પણ કામ કરતા હતા. જેમાંથી જ એકે તેની નાની એવી છોકરીને કેમ સાચવશે, મોટી કેમ કરશે? ખાવાનું નહીં મળે તો આ બધી જ બીકથી તમારી પાછળ પાછળ તમારા ઘર સુધી આવીને અહીં મૂકી ગયા હતા. આ બધું જ મને આજે જાણવા મળ્યું અને તેથી જ આજે હું તેના પિતા સાથે અહીં પહોંચ્યો. બાજુમાં બેઠેલા ધરતીના પપ્પાએ કંઈક ન બોલ્યા અને નીચે મોં કરીને અંદરને અંદર તેઓ બળી રહ્યા હતા. આગળ કંઈક બોલે એ પહેલાં જ ધરતી અંદરથી પાણી લઈને આવી અને બધા જ તેની સામે જોવા લાગ્યા. ધરતીને આ બધું ખૂબ જ અજીબ લાગતું હતું. ત્યાં જ દેવરાજબા બોલી ઉઠ્યા, તો તમે ધરતીને લેવા આવ્યા છો? માલિકે ડરતા હોય તેવી રીતે હા કહી. ફરી દેવરાજબા કહેવા લાગ્યા, સારું થયું તમે અહીં સુધી આવ્યા. મને ધરતીને કોણ સાચવશે એની ચિંતા હતી. અત્યાર સુધી મારો જીવ બનીને રહી છે ધરતી, પણ હવે મારાથી વધુ જીવાય એવું નથી લાગતું. મેં ઘણા પૈસા પણ બચાવ્યા છે, જે આજે તમને જ ધરતીના અભ્યાસ માટે આપી દેવા માગું છું. તમારો પરિવાર. આટલું બોલી માલિક ચૂપ થઈ ગયા. સાંભળતા જ દેવરાજબા કહેવા લાગ્યા, હું ઘણા વર્ષોથી એકલો જ રહું છું. પરિવારમાં મારી પત્ની અને મારો દીકરો હતા. દીકરાની ખરાબ લતને લીધે તે અમારાથી દૂર થઈ ગયો અને ઘણી બધી ખરાબ લતને લીધે કોઈએ મારી નાખ્યો. મારી પત્ની અને મારો આધાર એ અમારું જીવન અમારો દીકરો જ હતો. દીકરા વિના જીવવું શક્ય જ નહોતું. થોડા વર્ષો બાદ દીકરાને મોતને લઈને કાયમ દુઃખી રહેનારી મારી પત્નીનું પણ અવસાન થયું. ત્યારથી જ પહેલાં જે ગામમાં રહેતા એ મૂકીને હવે આ ગામમાં અહીં ખેતરમાં ઘર બનાવી અહીં જ રહું છું. જિંદગી તો વીતતી જ હતી, પણ આ દીકરીને મને જિંદગીને જીવતા શીખવી છે. બધા જ ચૂપ થઈ ગયા. ધરતી ઊભી બી આ બધું જ સાંભળતી હતી અને રડી રહી હતી. તે તરત જ દેવરાજબા પાસે ગઈ અને તેમને ભેટી પડી. દેવરાજબાએ ધરતી પર ખૂબ જ વહાલ વરસાવ્યું. હવે તેને ધરતીને તેનાથી દૂર કરવાની હતી. તેઓ ઘણા દુઃખી તો હતા જ, પણ ધરતીને નવી જિંદગી આપવાની અને હવે તેના જ મા બાપ સાથે રહી વીતશે તે વિચારીને બહુ દુઃખી નહોતા. આ બધું જ વિચારતા હતા ત્યાં જ માલિક બોલી ઉઠ્યા, અમે આ છોકરીને લઈ જઈ શકીએ છીએ. હા, તેના મા બાપની સંતાન છે અને હવે આ દુનિયામાંથી જલ્દી જ વિદાય લેવાનો છું. મને તેને સાચવવાની જ ચિંતા હતી. અને આટલું બોલીને ઊભા થયા અને અંદરથી એક પૈસાની પોટલી લાવ્યા અને એ માલિકની બાજુમાં બેઠેલા મજૂરને આપીને કહેવા લાગ્યા, આ બચત મેં ધરતી માટે જ કરી છે. તેને ભણવાનું ખૂબ ગમે છે. મારી બસ એક જ ઈચ્છા છે કે ધરતીને ખૂબ ભણાવજો. તે કંઈ જ બોલતા નથી, તે છતાં દેવરાજબા પરાણે પૈસા હાથમાં આપે છે. બીજી તરફ ધરતી ખૂબ જ રડતી હતી. તેને દેવરાજબા પાસે જ રહેવું હતું. તેઓ ધરતીને ખૂબ સમજાવે છે અને ધરતી પણ ઉંમર કરતાં વધુ જ સમજદાર હતી. માટે પછી તે તેના પપ્પાની સાથે જવામાં તૈયાર થાય છે. બધા જ ચૂપ થયા. ધરતી થોડું રડી રહી હતી અને દેવરાજબા અંદરથી ખૂબ જ રડી રહ્યા હતા. માલિક ઊભા થયા અને દેવરાજબાને કહેવા લાગ્યા, જો તમારી પરવાનગી હોય તો અમે હવે શહેર જવા નીકળીએ. દેવરાજબા હૈયે પથ્થર મૂકીને રુદન કરતા હા કહે છે. ધરતી પણ ખૂબ રડી રહી હતી. સામાન લીધો અને ધરતી તેઓની સાથે નીકળી ગઈ. દેવરાજબાને માત્ર ધરતી જ દેખાતી હતી. ધરતી પણ તેના બાપુને જ યાદ કર્યા કરતી હતી. અંતે ધરતી તેના મા બાપ સાથે રહેવાની હતી. તેઓની પરિસ્થિતિ પણ હવે સારી હતી અને હવે તે ધરતીને ખૂબ જ સારી રીતે સાચવી શકશે એ વિચારીને બંને ખૂબ જ ખુશ હતા. ગરીબાઈએ અત્યાર સુધી તેની સગી દીકરીને દૂર રાખી હતી. બીજી તરફ દેવરાજબાના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. જે દિવસે ધરતી ગઈ તે દિવસે જ સાંજે દિવસ આથમતા તેઓએ માત્ર ધરતીને યાદ કરતાં કરતાં જ આ દુનિયા છોડી દીધી. ગામના લોકોને જાણ થતાં તેઓ દેવરાજબા પાસે આવ્યા અને તેઓની અંતિમ વિધિ પણ કરી. બીજી તરફ ધરતી શહેર ફરી ભણવા લાગી હતી. ધીમે ધીમે શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને ધરતી કોલેજમાં અભ્યાસ કરવાની હતી. હજુ પણ તેના જીવનમાં ખાસ પ્રેરણા એ તેના બાપુ દેવરાજબા જ હતા. તેમના મૃત્યુની જાણ ધરતીને થઈ હતી ત્યારે પણ તે ખૂબ જ ભોગી પડી હતી, પણ સમજદાર થતાં તે તેના બાપુનું સપનું પૂરું કરવા પણ માગતી હતી. આમ અભ્યાસમાં પણ ખૂબ જ મહેનત કરવા લાગી હતી અને તેનું જીવન ખૂબ જ સારી રીતે જીવવા લાગી.